ચલો આ બીજો પ્રકાર છે લંબ આલેખ. લંબ આલેખને બીજા શબ્દોમાં કહેવાય દંડ આલેખ, કારણ કે એમાં શું હોય, દંડ હોય, ઊભા ઊભા દંડ હોય. અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ને બાર ગ્રાફ. શું કહેવાય? બાર ગ્રાફ. ચલો અહીંયા બે એક્સિસ, એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર આખું ગ્રાફ દોરવામાં આવતો હોય છે, બરાબર. એક્સ એક્સિસ અને વાય એક્સિસ બે મહત્વના છે. એમાં શું કરે, ઊભા સ્તંભો રાખવામાં આવતા હોય છે માહિતીને આધારે. બંને એના સમપ્રમાણમાં હોય છે, બરાબર. અહીંયા શું છે, શૈક્ષણિક વર્ષ આપેલા છે અને આ બાજુ છે વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર. તો અહીંયા વર્ષ આપેલા છે 2003-04, 2004-05, 2005-06, 2006-07, 2007-08 ને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શે 50, 100, 150, 200, 250, 300, 350, બરાબર. તો સંખ્યા વર્ષના આધારે કેટલી સંખ્યા હતી એ આ ગ્રાફ દ્વારા દર્શાવવાની છે, બરાબર, દર્શાવેલી છે. તો એક બાજુ છે શૈક્ષણિક વર્ષ, એ કયા એક્સિસ પર છે, એક્સ એક્સિસ પર. વાય એક્સિસ પર શું છે, ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા. તો બાર ગ્રાફમાં શું હોય છે, દંડ હોય છે, ઊભા દંડ હોય. એક બાજુ માહિતીના પ્રકાર આપેલા હોય કે કયા, એક બાજુ શું હોય, શૈક્ષણિક વર્ષ અથવા તો કોઈ નામ આપેલું હોય, બરાબર. એના આધારે ઉપર સંખ્યાને સામાન્ય રીતે વાય એક્સિસ પર દર્શાવીએ છીએ. અને બીજું છે પ્રમાણ માપ. પ્રમાણ માપ સૌથી મહત્વનું છે, બરાબર. વાય એક્સિસ પર પ્રમાણ માપ કેટલું છે, તો 1 સેમી બરાબર 50 એકમ, એટલે કે 50 એકમ એટલે 50 એકમમાં શું આપેલું, 50 વિદ્યાર્થી, બરાબર. અહીંયા એક ડેશનો મતલબ શું થાય, 50 થાય. તો આ વસ્તુ ગ્રાફમાં મહત્વની છે. એક્સ એક્સિસ, વાય એક્સિસ. એક્સ એક્સિસ આડી લીટી હોય છે, ઊભી એક્સિસ, ઊભી લીટીને વાય એક્સિસ નામ આપીએ છીએ. એક્સ એક્સિસ પર એક માહિતી, વાય એક્સિસ પર બીજી માહિતી. પછી દંડ દ્વારા આપણે શું કરીએ છીએ, એ માહિતીને દર્શાવીએ છીએ. દંડ એટલે કે શું, બાર. બાર એટલે શું, ઊભા સ્તંભો, બરાબર. સ્તંભોની પહોળાઈ, મતલબ આ પહોળાઈ આ કેટલી હોય છે, બધાની સરખી રાખવાની છે, એટલે કે આલેખ આપણો સારો દેખાય. પણ એની પહોળાઈ સાથે એને કોઈ મતલબ નથી, આપણી ઊંચાઈ સાથે જ મતલબ છે, બરાબર. જેટલી ઊંચાઈ એ એટલી જ માહિતી, બરાબર. અહીંયા ઊંચાઈ કેટલી છે, 100, તો આપણી માહિતી દર્શાવે છે, બરાબર. અહીંયા આપણે પહોળું કરી દઈએ તો અહીંયાથી કોઈ મતલબ નથી, આની ઊંચાઈ સાથે મતલબ છે. ઊંચાઈ સાથે કિંમત એની બદલાઈ જાય, બરાબર. એટલે કે ઊંચાઈથી જ આપણે આની કિંમત બદલાતી હોય છે, એટલે કે ઊંચાઈ આપણે બદલી શકીએ નહીં, જેટલી આપેલી હોય એટલી જ લખવી પડે. પણ પહોળાઈ તમે બદલો તો એનાથી કોઈ ફરક પડે નહીં. પરંતુ પહોળાઈથી શું થાય, આપણો આલેખ સ્પષ્ટ દેખાય, બરાબર. એટલા માટે એની પહોળાઈ આપણે ફિક્સ રાખતા હોય છે. આ પહોળાઈ અને એને વચ્ચેનું અંતર કેવું રાખવાનું છે, આપણે સરખું રાખવાનું છે, જેથી આપણને ગ્રાફ સારો દેખાય. તો એને આધારે આપણને કેટલાક પ્રશ્નો આપે છે, પ્રશ્નો જોઈએ. ચલો પહેલો સવાલ છે કે લંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે. તો અહીંયા જે આપણે લખેલું હોય આ બંને એ જ હોય, બરાબર. માહિતી એટલે આ બંનેનું શું કરવાનું, યોગ કરી દેવાનું, બરાબર. બંનેને ભેગા કરીને વાક્ય બનાવી દેવાનું. તો શું કહેવાય કે ધોરણ 8ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક વર્ષ 2003 થી 2008 સુધીની સંખ્યા, બરાબર, દર્શાવી છે. વાક્ય પૂરું, આખું આવી ગયું, બરાબર. ધોરણ 8ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક વર્ષ 2003 થી 2008 સુધીની સંખ્યા દર્શાવી છે આ આલેખમાં, બરાબર. ચલો બીજા નંબરમાં કીધું છે કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે. તો પહેલાં વધારો જોવો પડે. તો અહીંયા કેટલા છે, 100 છે. પછી કેટલો વધારો, અહીંયા 200 થાય છે, એટલે કેટલો વધારો થાય છે, 100નો વધારો થાય છે. ચલો અહીંયા 200 છે અને અહીંયા કેટલો થાય છે, 250 થાય છે. 5-6માં તો કેટલાનો વધારો થયો, 50નો વધારો થયો. ચલો હવે અહીંયા 250 છે ને અહીંયા છે 300, તો વધારો કેટલાનો થયો, 50નો થયો. ચલો અહીંયા 300 છે, અહીંયા 350 છે, તો વધારો કેટલાનો થયો, 50નો. અહીંયા 50, 50, 50, 100. સૌથી વધારો ક્યારે થાય છે, 2004-05માં.
તો કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે? તો કયામાં? 2004-05માં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે. ચલો એના પછી છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? તો કયા વર્ષમાં સૌથી વધુ છે? સૌથી મોટો દંડ કયો છે? તો આ છે. કુલ કેટલી સંખ્યા છે? 350. કયા વર્ષ માટે? 2007 અને 8. તો 2007-8 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. ચલો ચોથા નંબરનો પ્રશ્ન છે, નીચેનું વિધાન ખરું છે કે ખોટું છે? એમ કહે છે. બરાબર. તો શું કહે છે? વિધાન જુઓ. વર્ષ 2005-06 એટલે ક્યાં છે? 5-6 આ રહ્યું અહીંયા ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2003-04 એટલે કે આ કરતાં બમણી છે એમ કહે છે. બરાબર. તો અહીંયા કેટલા છે? વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 100 છે. હવે 2005-06માં સંખ્યા કેટલી છે? 250 છે. બરાબર. તો 100 અને 250 5-6 કરતાં 2-3 કરતાં બમણી છે એમ કે. તો 100ના બમણા કેટલા થાય? 200 થાય. પણ અહીંયા તો કેટલા છે? 250. તો બમણી થાય? ના થાય. બરાબર. તો વિધાન કેવું છે? ખોટું છે. બમણા થતા નથી. પણ શું થાય છે? બમણી સંખ્યા કરતાં વધુ છે. આપણા પ્રશ્નો પૂરા થયા. ચલો ત્રીજા નંબરમાં છે દ્વિલંબ આલેખ. ઇંગ્લિશમાં શું આવે છે? ડબલ બાર ગ્રાફ. તો આ લંબ આલેખ જેવું છે, પણ આમાં શું હોય? એક સાથે બે માહિતી આપેલી હોય અને એ બે માહિતીની સરખામણી પણ આપેલી હોય. બરાબર. તો જ્યારે બે માહિતી આપેલી હોય, એક સાથે બે માહિતી દર્શાવવાની હોય, ત્યારે હંમેશા આપણે કયા આલેખનો ઉપયોગ કરવાનો છે? દ્વિલંબ આલેખનો ઉપયોગ કરવાનો છે. શું? બે માહિતી એક જ ગ્રાફ પર દર્શાવી શકાય અને એ બે માહિતીની સરખામણી પણ થઈ જાય. બરાબર. તો એમાં શું છે? ડબલ ગ્રાફ. હવે 2005-06 અને 2006-07 આ 2 વર્ષ માટે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અલગ અલગ વિષયમાં જે ગુણ મેળવે છે એની માહિતી આ આલેખમાં દર્શાવેલી છે. તો અહીંયા પણ એવું જ છે કે એની પહોળાઈ સાથે કોઈ મતલબ નથી, એની ઊંચાઈ સાથે મતલબ છે. બરાબર. એના સ્તંભની ઊંચાઈ કેટલી છે એ જ આપણી માહિતી દર્શાવે છે. તો અહીંયા પ્રમાણમાપ પણ આવશે. તો પ્રમાણમાપ yx 1 સેમી બરાબર કેટલા છે? 10 ગુણ. બરાબર. કેટલા ગુણ? 10 ગુણ. વિષય આપી દીધા છે ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, અંગ્રેજી અને હિન્દી. ચલો આપણો ગ્રાફ થઈ ગયો. હવે ગ્રાફના આધારે પ્રશ્નો જોઈએ. પહેલો સવાલ છે કે દ્વિલંબ આલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે? તો અહીંયા કઈ માહિતી દર્શાવવામાં છે? વિદ્યાર્થીઓએ 2005-06 અને 2006-07 વર્ષમાં વિષય દીઠ મેળવેલ ગુણ અને તેમની સરખામણી નો આલેખ આપેલ છે. બે વસ્તુ આવે છે, એક તો મેળવેલા ગુણ પણ આવી જાય છે અને એમની સરખામણી પણ આવે છે. કયા વર્ષ માટે? 2005-06 અને
6-7 વર્ષ માટે, બરાબર, એ આ આલેખમાં દર્શાવેલું છે. તો પહેલાં તમને સવાલ કોઈ પણ આલેખ આપેલો હોય એનો પહેલો સવાલ શું હોય છે, આલેખમાં કઈ માહિતી આપેલી હોય, તો આપણે શું કરવાનું, આ બેનો ઉપયોગ કરવાનો. એક આ બાજુ આપેલું હોય, આ બાજુ બંને બાજુ વિષયો આપેલો હોય, એ જ વિષયને આપણે આમાં લખી દેવાના, અને ઉપર જે વર્ષ આપેલા હોય એ વર્ષ આમાં લખી દેવાના, અથવા તો બીજી પણ કોઈ માહિતી આપેલી હોય એ આમાં લખવાની છે. તો આ બે, એના સિવાય ઉપરના વર્ષોનો પણ સમાવેશ કરવાનો હોય. આપણે દ્વિલંબ આલેખમાં લંબ આલેખમાં ખાલી બેનો જ ઉપયોગ કરતા, તો દ્વિલંબમાં ઉપર જે વધારનું આપેલું હોય એનો પણ સમાવેશ કરવો પડે કે એમાં શું દર્શાવ્યું છે એમાં. ચલો, બીજા નંબરનો સવાલ છે કે કયા વિષયના દેખાવમાં સૌથી વધારે વધારો થયો. તો ચલો, પહેલાં ગણિત છે, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી. હવે આ છે 2005-06નું અને આ છે 2006-07નું, એટલે કે આ વર્ષ એક વર્ષનું છે, આ બીજા વર્ષનું છે. હવે શું કહેવાય, દેખાવમાં વધારો થયો એના માટે શું કરવું પડે, આ કરતાં આનું ઉપર ગયું હોય તો કહેવાય કે આ વધારો થયો છે. તો અહીંયા દેખાય છે કે આના કરતાં આ વધારે છે, એટલે શું થાય છે, વધારો થયો છે. આના કરતાં આમાં વધારો થયો છે, આના કરતાં આમાં વધારો થયો, આમાં શું થયું, ઘટાડો થયો છે, એટલે આવે નહીં. આ બંને સરખા છે એટલે આ પણ આવે નહીં. તો આપણા કેટલા આવે, 3 આવે કુલ. આમાં વધારો થયો છે. આપણને શું કહ્યું, સૌથી વધારે વધારો, તો અહીંયા થોડો વધારો થયો, અહીંયા થોડો વધારો. સૌથી વધારે વધારો ક્યાં થયો છે, આમાં થયો છે. તો કયો વિષય છે, ગણિત શાસ્ત્ર. તો કયા વિષયમાં દેખાવમાં સૌથી વધારે થયો છે, તો ગણિત શાસ્ત્ર ના દેખાવમાં સૌથી વધારે વધારો થયો. ત્રીજા નંબરનો સવાલ છે કયા વિષયના દેખાવમાં સૌથી વધારે ઘટાડો થયો. તો અહીંયા વધારો થયો, અહીંયા વધારો થયો, અહીંયા વધારો થયો, અહીંયા સરખું છે. તો કયો છે, અંગ્રેજી. તો અંગ્રેજી વિષયના દેખાવમાં સૌથી વધારે ઘટાડો થયો છે. ચલો, ચોથો સવાલ છે કયા વિષયમાં દેખાવ સમાન છે. સમાન કયામાં છે, અહીંયા વધારો છે, અહીંયા વધારો છે, અહીંયા વધારો છે, અહીંયા ઘટાડો છે. સમાન કયામાં છે, હિન્દીમાં છે. તો હિન્દી વિષયમાં દેખાવ સમાન છે. તો આ થઈ ગયા આપણા સવાલો આલેખના આધારે. આનાથી વિશેષ પણ સવાલો આપેલા હોય તો આપણે ગ્રાફને આધારે એના જવાબો આપી શકાય.